કોઈ પણ અમ, ભાવના, કોઈ પણ આપણા સનાતન ધર્મના ફોર્મ્સ માટે હું જે એક નિયમ આપું છું એ બધે લાગુ પડશે. ખાલી ગૌ માતાની સેવા નહીં, કાંઈ નહીં. તમે એમ કહો કે સપોઝ ઈ રોજ ગાયત્રી કરે ને, એવું મારે કરવું છે. રોજ ઈ પૂજા કરે, એવું મારે કરવું છે. એને ગૌ માતા માટે પ્રેમ થાય એવું કરવું છે. કઈ બી માટે હું તમને આમ એક સિમ્પલ નિયમ આપું છું કે તમારા બાળકોને અથવા કોઈ બી વ્યક્તિને એ સંસ્કાર નથી, એ કરવાની વૃત્તિ નથી, તો બી આપણે એની પાસે નિયમપૂર્વક કરાવવાની કોશિશ કરીએ. એને શ્રદ્ધા નથી તો બી કરાવવાની કોશિશ કરીએ. એ ચીસકા પાડે તો બી એમ કે ના ના આટલું તો જળ આપી દે ને, વાંધો નહીં. એ આડાવડું જોતા કરે, વાંધો નહીં, કઈ વાંધો. પણ મને જરાય ભાવ નથી, વાંધો નહીં, કર. એકદમ જ આમ જેને કહે કે અણગમા સાથે કરે તો કે હા વાંધો. એટલે એને પૂજ્ય સ્વામી દયાનંદજી એવું કહેતા, ઇટ ઇઝ લાઈક ફેક ઇટ એન્ડ મેક ઇટ. કે નથી ગમતું તો બી આપણે એને એક એવું શરૂઆતમાં કમ્પલસરી કરાવીએ, ડિસિપ્લિનથી કરાવીએ, ખૂબ જ એને નિયમ આપીને કરાવીએ. વોટ એવર જે બી તમારી પાસે એની પેલી તરકીબ હોય તો એનાથી તમે કરાવો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ કરાવતા રહેવું જોઈએ. જેને આપણે કહીએ ને કે લાઈક શામ દામ દંડ ભેદ કોઈ બી નીતિથી કરાવવાનું. તમે એમ કહો જરા બી શ્રદ્ધા નથી તો એની ચિંતા કરવાની જરૂર નથી. નથી શ્રદ્ધા તો વાંધો નથી, એનો કોઈ પ્રોબ્લેમ નથી. તમે એમ કહો પણ તો એનાથી શું થાય? હા, તો એ હવે મેં તમને આની પહેલા વાત કરી હતી. એટલે ધારો કે ગૌ માતાનું તમે કહો છો, તો તમે એમ કે ધારો કે રાજકોટ રહ્યો છો, તો એને નથી બહુ ગૌ માતા માટે પ્રેમ, તો તમે તો બી આપણી રાજકોટની ગૌશાળામાં લઈ આવો. પછી તમે એમ કહો કે આલે તો એને બનાના બહુ ભાવે છે ગાયનું, તું એક બનાના ખવડાવતું. અરે પણ મને ગમે જ નહીં છે. અરે ખવડાવ છે ને, ગાયને કેવું ગમે છે. એટલે એને નથી ગમતું તો બી તમે કોઈ બી રીતે ઈ બધી વસ્તુઓનું એસોસિએશન એને પૂરું પાડો. ધારો કે સત્સંગ નથી ગમતો, ચલો ઓનલાઈન ભણવું નથી ગમતું, અરે ખાલી ક્વેશ્ચન આન્સર છે, નો ગમે તો કઈ નહીં, એમ કે તું દૂર બેસશે ને તારો ફેસ નહીં દેખાય માતાજી, જો ને ખાલી જરાક સાંભળ. હું તમારી ઘરે આવું તો એમ કે કઈ નહીં, તું બોલતી કે બોલતો નહીં, તમે જેને બી તમારા દીકરા દીકરી હસબન્ડ ને તમે નહીં બોલતા ને ખાલી બેસજો સાંભળજો. એટલે ટ્રાય ટુ ગીવ ધેમ સમ એક્સપોઝર. તો ઈ એને પોતાને નથી ગમતું પણ મમ્મી માટે પ્રેમ છે, પપ્પા માટે પ્રેમ છે, બેન માટે પ્રેમ છે, સ્પાઉસ માટે પ્રેમ છે, તો એ એકદમ રિલક્ટન્ટ થઈને થોડું થોડું તો એની અંદર જશે. એટલે શરૂઆતમાં એ બધી વસ્તુઓને એની લાઈફમાં એના થોડા બી સંસ્કાર લાવવા માટે પોતે પોતાના વિલ પાવરનો ઉપયોગ કરવો પડે, ઇમોશનલ બ્લેકમેઇલિંગનો ઉપયોગ કરવો પડે. તમે પ્રેમથી એને જીતવાની કોશિશ કરો કે ઓકે તને એવું છે ને તો મારા બર્થડે ઉપર આટલું કરશે, રોજ એક માળા કરશે, પણ મને જરાય ભગવાનમાં શ્રદ્ધા, કઈ વાંધો નહીં, એક માળા કરશે. તો આ ઇમોશનલ બ્લેકમેઇલિંગ છે કે તમે બર્થડેમાં એવું કહો કે મારે વધારે નથી જોતું, એક ગાયત્રીની માળા કરશે. એટલે જે બી વસ્તુ તમને એવી લાગે છે તો કોઈ પણ રીતે એનું એક્સપોઝર આપવાનું, એની નજીક એને રાખવાનું. કે ગોમાતા હોય તો તમે એવું કરો કે દર રવિવારે ધરાર લઈ આવો ગાય પાસે. બરોડા હો તો હમણાં બરોડામાં આપણે મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ મંથ ગાયો અહીં આવી જશે, તો તમે કોઈ બી રીતે નજીકની ગોશાળામાં લઈ જાઓ. પણ મને જરાય ખવડાવવું ન ગમે, કઈ નહીં તું દૂર ઉભો રહે છે ને. આઈ ટેલ યુ, ખાલી દૂર ઉભા રહેવાથી, ભલે કઈને ગાયને ખવડાવે નહીં તો બી ધીરે 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 એ બધી વસ્તુઓ ન ગમતી હોય ને, પણ રોજે એનું એસોસિએશન હોય તો એના માટે સંગ જન્મશે. સંગાત સંજાયતે કામઃ ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે શુપજાયતે સંગાત સંજાયતે કામઃ. ધ્યાન એટલે શું? તો કે કોઈ બી રીતે તમે એને એની સાથેનો સંપર્ક, એને સંપર્ક ઉભો કરી દો. એને અમુક મમ્મીઓ મને કહેતી હોય કે
ઈ લોકોને ભજન સાંભળવા હોય કે ન સાંભળવા, એને ગીતાનું ચેન્ટિંગ સાંભળવું, હું તો સવારે એવું મોટેથી મૂકી દઉં ને. એ ન સાંભળવું હોય તો કાન થોડા બંધ થવાના છે, તો કાનમાં તો જશે ને. રોજે રોજ ઈ ગીતાજીનું ચેન્ટિંગ. તમે એમ કહો પછી ચિસ્કા નાખે છે, એવો અણગમો, તો એવું કાનમાં આમ બંધ કરી દેશે. ભલે ને, તમારે શું આને. રોજ જય જગદીશ હરે મોટે મોટેથી આરતી કરો, કાંઈક તો જશે ને, કાંઈક તો જશે ને. અને ઈ જે એસોસિએશન છે, રોજ જય જગદીશ હરે સાંભળી સાંભળીને એસોસિએશન છે, તો એને જય જગદીશ હરે ગમવા મળશે, 100% ગમશે. એમાં એનું કઈ હાલશે જ નહીં, કારણ કે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે. જે વસ્તુનું એસોસિએશન થાય એમાં ગમવાની બુદ્ધિ, એ સારું છે એવી બુદ્ધિ આવે જ. અને સારું છે પછી ત્રીજું સ્ટેપ છે ધ્યાન, પછી સંગ, પછી કામ. કે હા મમ્મી, હું પણ આજે જઈશ ગૌશાળામાં, અને દાદાજીની તિથિ છે ને, હું લઉં ઘાસ, હું ખવડાવી આવીશ આજે. એટલે ઇમોશનલ બ્લેકમેલ કેવી રીતે કરવાનું? કે જો દાદાજીની તિથિ છે ને, ગાયને ઘાસ તો ખવડાવવું જ પડે, અને આપણા હાથે ખવડાવવું પડે. તો એને ગાય માટે પ્રેમ નથી, પણ દાદાજી માટે છે. અને મમ્મીને તો આવડે છે, અરે મારે જવું જ છે, પણ જો ને બ્રાહ્મણોને આજ જમાડવાના છે, હું કેવી રીતે કરું? અને દાદાજીને એટલો પ્રેમ હતો ને ગાય માટે, હું શું કરું? લાવ, હવે હું ખવડાવી આવીશ. તો એમ કરતા એને ગોમાતા માટે પ્રેમ થશે, કે તમે ગમે એમ કરીને ધરાર એને ગાય સાથેનું એસોસિએશન આપો. પણ ઈ એમ કે આપણે શું કરીએ, ખાલી વાતો એ સુરાપુરા, પણ ઈ લોકોમાં એના માટેનો પ્રેમ જગાવવા માટે પ્રયત્ન બહુ કરવો પડે આપણે પોતે. બધું કઈ બી તમે એને ગાયત્રી કરતા કરવા છે બાળકોને, ગોમાતા માટે પ્રેમ છે, વોટ એવર, બધામાં પોતે બહુ જ એફર્ટ મૂકવું પડે. કહેવાથી કઈ થતું જ નથી. અત્યારે કમનસીબ એવું છે કે બધાને એડવાઇસ આપવી છે, બોલ્યા કરવું છે, કર્મ નથી કરવા. આમાં બહુ જ ગણતરીપૂર્વક પ્રયત્ન કર્યા જ કરવા પડે. મેં તમને કીધું ને કે એને કોઈ બી રીતે એ બધી સારી વસ્તુનું એસોસિએશન એ લોકોને પૂરું પાડવાનું. અને પછીથી એ એસોસિએશન એટલી બધી તાકતવર વસ્તુ છે, જેનો બી સંગ થશે એની માટે પ્રીતિ જન્મવી એ મનનો ધર્મ છે. મન એ જ રીતે કામ કરે છે, તો એના માટે પ્રેમ જન્મી જશે. ઇટ ઇઝ અપ ટુ અસ કે આપણે આપણા બચ્ચાઓને, આપણા પ્રિય વ્યક્તિઓને શેનું એસોસિએશન પૂરું પાડીએ. શેનું પાડીએ? તો કે સ્ક્રીનનું. સ્ક્રીન જોયા કરે આખો દી. ગૌશાળા લઈ જવા માટે આપણે ઉભા થઈને આપણે કામ કરવું પડે ને. આપણે કેળા ખરીદવા પડે, ગોળ ખરીદવો પડે, આપણે આશ્રમે જવું પડે, કરવું જ કોઈને. એટલે એ બધી શુભ વસ્તુઓ લાઈફમાં લાવવા માટે બહુ બધી એફર્ટ મૂકવી પડે. એફર્ટ મૂકો તો થાય જ, 100% થાય. એટલે કરી શકાય કોઈ બી વસ્તુ, આવી સારી વસ્તુઓ માટેનો પ્રેમ જન્મવા માટે શરૂઆતમાં વિલ પાવરથી ન ગમે તો બી કરતા રહીએ, તો એક દિવસ ગમવા માંડશે.